ભાવનગર જિલ્લાના સણોસરા ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। જૂની અદાવતને લઈને એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ મહાવીરભાઈ ધીરુભાઈ ગોલેતર નામના યુવક મેડિકલ સ્ટોર પર દવા લેવા જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડી અટકાવી દેવામાં આવી હતી। ત્યારબાદ પિયુષભાઈ પોપટભાઈ રાઠોડ તેમજ મહાવીરભાઈ ભૂપતભાઈ રાઠોડ, રમેશભાઈ બહાદુરભાઈ તથા મયુરભાઈ સહિત કુલ 7 જેટલા શખ્સોએ છરી અને લોખંડના સરિયા વડે હુમલો કર્યો હતો। હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પોલીસ ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મહાવીરભાઈ ક્યાંથી આવો ને શું બનાવ બન્યો? હું હાલથી આવ્યો હતો સણોસરા મેડિકલમાં દવા અમારે જૂની અદાવત હતી થોડી તો એ મારી સાથે ગાડી ભટકાડી અને સીધો સરિયોના ઘા મારવા મળ્યા। પિયુષભાઈ પોપટભાઈ રાઠોડ, પછી પોપટભાઈ રાઠોડ પોતાનો મોટો છોકરો, પછી મહાવીરભાઈ ભૂપતભાઈ રાઠોડ, રમેશભાઈ રાઠોડ, બહાદુરભાઈ રાઠોડ, મયુરભાઈ બહાદુરભાઈ રાઠોડ અને બહાદુરભાઈ રાઠોડ। ટોટલ કેટલા જણા હતા? 6-7 જણા હતા। શું હથિયારો હતા? સાકુ કારણ શું હતું તમને મારવા? થોડી જૂની અદાવત હતી। શું જૂની અદાવત હતી? છોકરી બાબતની। એક જગ્યા બન્યો કા? એક જગ્યા બનાવ કા બન્યો તમે? ત્યાં સણોસરા।